જય સ્વામિનારાયણ. તારીખ 7/1/2026 પોષ વદ 5 બુધવાર. કચ્છમાં સામખિયાળી પાસે વાંઢિયા ગામ છે. આ ગામમાં પવિત્ર બ્રાહ્મણ ભૂદરદાસ અને તેમના પત્ની ખુશાલીબાઈ હતા. આ દંપતી અતિ સંસ્કારી અને ભક્તિમય જીવન જીવતા હતા. તેમને ઘેર સંવંત 1832માં ચૈત્ર સુદ બીજના દિને એક મુક્તાત્માનો જન્મ થયો. આ પુત્રનું નામ રામચંદ્ર રાખ્યું. રામચંદ્ર માત્ર 6 જ મહિનાનો થયો ત્યાં પ્રભુ ઈચ્છાથી તેમને અતિ વિકટ પરિસ્થિતિ આવી. તેમના માતા પિતાને ગામ છોડી અન્ય સ્થળે કમાવા જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી. પછી 6 મહિનાના રામચંદ્રને ઘેર મૂક્યો અને તેમના પિતા ભૂદરદાસે સમીપમાં રહેતા સ્નેહી ગરાસિયા સરદારસિંહને બોલાવીને કહ્યું કે આ મારે 7,000 રૂપિયાની મૂડી છે, તેને તમે સાચવો અને અમારા પુત્ર રામચંદ્રને ઉછેરીને મોટો કરજો. હવે અમે ગુજરાતમાં જઈએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો પાછા આવીશું, નહીં તો આ પુત્રને તમે પરણાવી દેજો. પછી તે ગરાસિયા સરદારસિંહ પૈસા લઈ બાળક રામચંદ્રને પોતાના ઘેર તેડી ગયા. પછી સરદારસિંહે પાંચા બ્રાહ્મણની કાકી કાંચનબેનને પોતાના ઘેર રખાવી રામચંદ્રનું પાલન પોષણ કરી મોટા કરવા માંડ્યા. આ રીતે વિપ્ર રામચંદ્ર મોટા થયા. કાંચનબેન એકવાર રામચંદ્રને તેડી યાત્રા કરવા ગયા. પાંચા ભાઈ તેમની સાથે ગયા. તેઓ ફરતા ફરતા સંવત 1863ની સાલમાં ભુજ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજ ત્યાં ગંગારામ મલને ઘેર વિરાજમાન હતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળી પાંચા ભાઈ રામચંદ્રને સાથે લઈ તેમના દર્શન કરવા ગયા. ગંગારામ મલને ઘેર તેમનો સ્વામિનારાયણ ભગવાન સાથે મેળાપ થયો. પૂર્વના મુક્તાત્મા રામચંદ્રને ભગવાનના દર્શન થતાં જ અંતરમાં શાંતિ અનુભવાય. એક નજરે દર્શન કરતાં તેમની સર્વે વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનમાં તણાઈ ગઈ. તેથી રામચંદ્રને સમાધિ થઈ. સમાધિમાં અનેક દેવો, ઈશ્વરો અને અવતારોએ સહિત અક્ષરધામમાં શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થયા. આ અનુભવ થતાં જ રામચંદ્રના અંતરમાં હા પડી ગઈ કે આ સર્વ કારણના કારણ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ખુદ છે. રામચંદ્રે સમાધિમાંથી જાગૃત થઈ મહારાજને દંડવત પ્રાર્થના કરી કે હે નાથ, હવે મને સદા અને માટે આપની સેવામાં રાખો. પ્રભુ કહે, રામચંદ્ર, આ પાળી પોષીને મોટો કરવામાં મદદરૂપ થનાર પાંચાભાઈ તથા તેમના કાકી રજા આપતા હોય તો સુખેથી રહો. રામચંદ્રે તેમને પોતાના અનુભવની વાત કરી અને કહ્યું કે તમે મને રજા આપશો તો તમારા આખા કુળનો ઉદ્ધાર થઈ જશે. તેઓ પણ મુમુક્ષુ હતા. શ્રીજીનો પ્રતાપ જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેથી તેમણે રામચંદ્રને સ્વામિનારાયણ ભગવાન સાથે રહેવાની છૂટ આપી. પછી તેઓ યાત્રા કરતાં કરતાં પોતાને ગામ વાંઢિયા આવ્યા. આ બાજુ 31 વર્ષના યુવાન ભૂદેવ રામચંદ્રને મહારાજ સાથે રાખ્યા. મહારાજ અને સંતો ભક્તોની દિલ દઈને સેવા કરવા લાગ્યા. શ્રદ્ધાથી કરેલી સેવા અને સમાગમને કારણે પ્રભુનો તેમના ઉપર ખૂબ રાજીપો થયો અને 2 વર્ષ પોતાની પાસે રાખ્યા. સંવત 1865ની સાલમાં મહારાજ રામચંદ્રને સાથે લઈ ગોંડલ પાસેના બંધિયા ગામે પધાર્યા. ત્યાં વાઘેલા મુળુભાઈને ઘેર ઉતારો કર્યો. તેમના ધર્મપત્ની નાનીબાઈએ મહારાજને કહ્યું કે મહારાજ, રામાનંદ સ્વામી અહીં સંવત 1841ની સાલમાં આવ્યા હતા. તે વખતે મારે ઘેર મુકુંદાસજીને દીક્ષા આપવાનો તેમનો વિચાર હતો. ત્યારે મેં ના પાડીને કહ્યું કે એ તો સરદારના મહંતના શિષ્ય છે, તે અહીં તેમને દીક્ષા આપો તો અમારે પાછળથી દુઃખ આવે. તેથી રામાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં. પછી તેઓ મોવઈએ હીરા ભાટિયાના ઘેર ગયા. ત્યાંથી લોજ દઈ મુકુંદાસને મહાદીક્ષા આપીને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. ગુરુદેવ રામાનંદ સ્વામીને મારા ઘરે સંતની દીક્ષા આપવાની મેં ના પાડી. તે દિવસથી મારા મનમાં અતિ પશ્ચાતાપ થાય છે. માટે કૃપા કરીને આ રામચંદ્રને તમે દીક્ષા આપવા ધારો છો તો મારે ઘેર દીક્ષા આપો. તેમની હૃદયની ભાવના પ્રભુએ સ્વીકારી અને તેમનો સંકલ્પ પૂરો કરવાની હા કહી. તેથી તેમનો પરિવાર ખૂબ રાજી થયો. મહારાજ થોડા દિવસ બંધિયા રહ્યા. વાંઢિયાથી સરદારસિંહને બંધીએ તેડાવ્યા.
ને કહ્યું કે તમારી પાસે રામચંદ્રના 7,000 રૂપિયા તેમના માતા પિતાએ આપ્યા હતા તે છે, માટે તે તેમને આપો છો કે નહીં આપો? ત્યારે સરદારસિંહ કહે કે નાથ, હજી રામચંદ્રને પરણાવવાનો બાકી છે. તેના લગ્ન થઈ જાય પછી જે વધે તે રૂપિયા તેમને આપીશ. ત્યારે રામચંદ્ર કહે કે બાપુ, હું તો હવે પુરુષોત્તમ નારાયણને પરણી ચૂક્યો છું. મારે તો આજે જ ભાગવતી દીક્ષા લઈને સાધુ થવું છે, માટે મારા રૂપિયા આપો. ત્યારે ગરાસિયા સરદારસિંહ કહે, અત્યારે સામટા રૂપિયા તો મારા ઘરમાં નથી, પણ હું તમને ધીરે ધીરે આપીશ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે સરદારસિંહ, તમે રામચંદ્રને મોટા કર્યા, તેથી અડધો ભાગ રૂપિયા તેમાં વપરાયા હોય, માટે બધા આપવાની જરૂર નથી, અડધા આપજો. અને તે 3500 રૂપિયા પણ અમે જ્યારે ડભાણમાં યજ્ઞ કરીએ ત્યારે આપજો. મહારાજની આવી વાત સાંભળીને સરદારસિંહ ખૂબ રાજી થયા અને મહારાજના હાથે વર્તમાનધારી સત્સંગી થયા અને કહ્યું કે આ બાળકના પિતા ભુદરદાસ અને માતા ખુશાલીબાઈ તો તે 6 મહિનાનો હતો ત્યારથી અમને સોંપી ગુજરાત તરફ ચાલ્યા ગયા છે. તેમનું શું થયું હશે એ મને ખબર નથી, પરંતુ તે ખૂબ જ પવિત્ર હતા. તેમનો દીકરો પરમહંસ થશે, તેથી તેમનો પણ ઉદ્ધાર થશે એમ એ ખૂબ રાજી થયા. સંવત 1865 જેઠ સુદ એકાદશીને દિવસે કે ભીમ એકાદશીને દિવસે સવારમાં બંધિયા ગામમાં મુળુભાઈના દરબારમાં મહારાજે રામચંદ્રને ભાગવતી દીક્ષા આપી. તેમને જીવનમાં અનેક પ્રકારના અનુભવો થયા હતા. તેવા આ મુમુક્ષુનું અનુભવાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું. તેમનો સાત્વિક વેશ, નિર્માનીપણું અને નિષ્કામ વ્રતની દ્રઢતા જોઈ મહારાજ કહે, આ સાધુ સારા વિદ્યાવાન થશે, વચન સિદ્ધિવાળા થશે અને મોટા સદગુરુ થશે. દીક્ષા દીધી તે જ દિવસે અનુભવાનંદ સ્વામીને મહારાજે આશીર્વાદ આપ્યા. આ રીતે પોતાના દરબારની ઓસરીમાં મહારાજે રામચંદ્રને દીક્ષા આપી. તેથી મુળુભાઈ અને તેમના પત્ની નાનીબાઈ ખૂબ રાજી થયા. અનુભવાનંદ સ્વામી સંત થયા પછી મહારાજ સાથે 14 વર્ષ રહ્યા. મહારાજ જ્યાં જાય ત્યાં તેમને પોતાની પાસે રાખતા. નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી પાસે ભણીને સ્વામી સારા વિદ્વાન થયા. સંવત 1878માં અમદાવાદમાં મંદિર તૈયાર થયું. પછી 2 વર્ષ ગોપી ભટ્ટે અમદાવાદ કાળુપુર સ્વામિનારાયણ મંદિરનો વહીવટ સંભાળ્યો. ત્યારબાદ મહારાજે સર્વજ્ઞાનંદ સ્વામીને સંવત 1880માં અમદાવાદના મંદિરના મહંત કર્યા. તેમની સાથે અનુભવાનંદ સ્વામીને સહાયક મહંત તરીકે નિમા. તેઓ અમદાવાદમાં રહ્યા, છતાં મહારાજને અવારનવાર મળવા જતા. મોટા સંતોના દર્શન, સેવા અને સમાગમનો લાભ લેતા. અસ્તુ જય સ્વામિનારાયણ. પરમહંસ ગાથા ભાગ 1 માંથી